لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. لا تحرك به لسانك لتعجل به إن علينا جمعه وقرآنه فإذا قرأناه فاتبع قرآنه ثم إن علينا بيانه. सलवात पर मोहम्मद वाली मोहम्मद. اللهم صل على محمد وآل محمد. શબે જુમા છે, શબે દુઆ, શબે તૌબા અને ઇસ્તિગફારની આ રાત છે. શબે જુમાની આ શબમાં, આ રાતની અંદર જ્યાં આપણે બીજી બધી ઇબાદતો કરતા હોઈએ છીએ, ત્યાં આપણે મજલિસે હુસૈનમાં બેસીને, ફરશે અઝા પર આવીને કુરાન મજીદ અને અહલે બૈતની રિવાયતોના આપણે સુફરા ઉપર બેઠીને કંઈ લાભ અને ફાયદો હાસિલ કરતા હોઈએ છીએ. કુરાન મજીદની સૂરે કયામતની અમુક આયતોની મેં તમારી સમક્ષ તિલાવત કરી. આપ લોકોને શાયદ ધ્યાનમાં હોય કે શબે જુમાની અંદર આપણે સામાન્ય રીતે મજલિસોમાં કુરાન મજીદની આયતોની તફસીર બયાન કરતા હતા અને સૂરે કયામત કુરાન મજીદનો 75મા નંબરનો સૂરો, એની આપણે શરૂઆત કર્યા હતા. 6 મજલિસો, 6 શબે જુમા આપણે એની ચર્ચા કર્યા અને સૂરે કયામતની 15 આયતોની તફસીર તમારા સુધી પહોંચાડી દીધા. દરમિયાનમાં એવું બનતું કે શબે જુમાના કોઈ શહાદત આવી જાય, કોઈ વિલાદત આવી જાય તો દેખીતી વાત છે આપણે એ ટોપિક ઉપર ચર્ચા કરતા. નહીતર સામાન્ય શબે જુમા હોય તો આપણે સૂરે કયામતની તફસીરની ચર્ચાને જારી રાખતા. આટલી મુનાસિબતો આવી ગઈ, અશરે મુહર્રમ આવી ગયો અને આજે હું ચાહું છું કે આ સિલસિલાને આગળ વધારું. જે લોકોને આગલી મજલિસો જોવી હોય તો મારી યુટ્યુબમાં જે જોતા હોય પ્લેલિસ્ટમાં મળી શકે. આ મજલિસના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે રાખશું કે જેથી લોકો આગલી મજલિસોને જોઈ શકે અને સિલસિલાને જોડી શકે. સૂરે કયામત કુરાન મજીદનો 75મા નંબરનો સૂરો કે જેની અંદર કયામતના બારામાં ખુદાવંદે આલમે જાણકારી આપણને આપી છે કે કયામતના દિવસે શું થશે. કયામતના અકીદા રાખવાથી, કયામત ઉપર ઈમાન રાખવાથી ઇન્સાન કેવી રીતના સરખી રીતના જિંદગી જીવી શકે, આ બધી વાતોને આપણે આ ગુઝિશ્તા મજલિસોમાં બયાન કર્યા. કુરાન મજીદના આ 75મા સૂરાની 15 આયતોને બયાન કરી. 16, 17, 18 અને 19 4 આયતોની તફસીરને આજે તમારી સમક્ષ મારે રજૂ કરવી છે. કુરાન મજીદના આ સૂરાની અંદર સૂરે કયામતમાં પૂરેપૂરી ચર્ચા કયામતના બારામાં જ છે. આખા સૂરાનો ટોપિક અને મૌઝૂ કયામતના દિવસના બારામાં છે. પણ દરમિયાનની આ 4 આયતોને ખુદા અલગ ટોપિક ઉપર બયાન કરે છે. મૌઝૂ બદલી જાય છે, વાત કંઈક બીજી બયાન કરે છે આ આયતોની અંદર. જેને આપણે કહેવાય કે ક્યારેક આપણે કોઈ લખાણ લખતા હોય, કોઈ ટોપિક બહારની વસ્તુ હોય તો આપણે એને અંતર પારાંતેજ લાવીએ, અથવા કંઈ બોલતા હોય આપણે
તો એની અંદર મૌઝુ પર ચર્ચા ચાલતી હોય, વચમાં કંઈક બીજું બયાન આવી જાય તો આપણે એને કૌંસમાં લાવતા હોય કે અંતર પારાંતેસ, આ મૌઝુ સિવાયની વાત છે. પણ ખુદાવંદે આલમ સૂરે કયામતમાં પણ આવું જ કંઈક બયાન કરે છે. આખી ચર્ચા કયામતના બારામાં છે. દરમિયાનમાં જાણે એમ કે નબી સાથે કંઈક વાત કરે છે, નબીને કંઈક પૈગામ અને સંદેશો આપે છે. અને એ શું હતો એ આયતને અત્યારે રજૂ કરું છું. ખુદાવંદે આલમ જ્યારે જિબ્રીલ મારફત રસૂલે ખુદા ઉપર વહી નાઝિલ કરતો ને, રસૂલે ખુદાને એટલો શોખ હતો કે આ વહીના પૈગામને મેળવે અને ઝડપથી લોકો સુધી પહોંચાડી દે. એટલે જિબ્રીલ જેમ જેમ પૈગામને પહોંચાડતા, રસૂલે ખુદા તરત જ એને રિપીટ કરતા અને ઉતાવળની સાથે લોકો માટે તિલાવત કરી દેતા. ખુદાવંદે આલમ રસૂલે ખુદાના આ કામને જોઈ અને રસૂલને એક ભલામણ કરે છે કે એ રસૂલ, તમે આરામથી વહીના પૈગામને સાંભળી લ્યો, ત્યારબાદ તમે એને લોકો સુધી પહોંચાડો. રસૂલે ખુદાનો એટલો શોખ હતો, કઈ ગલત કામ નથી, ખોટું કામ નથી, પણ ખુદા એક અદબ શીખાડે છે કે એ રસૂલ, તમે ઉતાવળ ના કરો, તમે ઝડપથી આ આયતની તિલાવત કરવાનું શરૂ ના કરી દો, આરામથી આ પૈગામને તમે દરિયાફ્ત કરો અને લોકો સુધી પહોંચાડો. ઘણી વખત હોય ને, કોઈને વધારે શોખ હોય, એની અંદર વાતને રિપીટ કરવા લાગી જાય, બોલવા લાગી જાય. બચ્ચાઓના ક્લાસમાં ઘણી વાર મેં જોયું છે, આપણે કોઈ વસ્તુ લખાવતા હોઈએ, એમને કહીએ કે હું કંઈ બોલું છું, તમે લખો. અમુક લોકો એવા હોય કે જેને લખવાનું મન ના થતું હોય, એ આળસ કરશે, 2-3 વખત અમે બોલીએ ત્યારે એક વખત લખશે. અમુક છોકરા એવા હોય કે જે નોર્મલ આપણે બોલાવીએ એટલે એ લખી નાખે. અમુક લોકોને એટલો શોખ હોય ને કે હમણાં બસ બોલે એટલે તરત હું લખી નાખું. જેવા બોલતા છે એ લોકો લખતા હોય, જલ્દી લખતા હોય, લખતા બોલતા પણ હોય. આવી કઈક હાલત કે એને શોખ છે કઈ ચીજને આપણે નોટ કરવામાં કે કઈ ચીજને હાસિલ કરવાનો એને શોખ છે. રસૂલે ખુદાને પણ આવો શોખ હતો કે વહીના પૈગામને જલ્દી લઈ લો અને લોકો સુધી પહોંચાડો. ખુદાવંદે આલમ રસૂલને શાંતિથી, આરામથી આ વહીના પૈગામ સાંભળવાની ભલામણ કરે છે. આ આયતની અંદર હું આયત પઢું અને એનો તર્જુમો કરું. ખુદાવંદે આલમ સૂરે કયામતની 16મી આયતમાં કહે છે, લા તુહર્રિક બિહી લિસાનકા લિતઅજલ બિહ. એ રસૂલ, કુરઆન પઢવામાં ઉતાવળ કરીને તમે તમારા હોઠને હરકત ના આપો. ઇન્ના અલૈના જમઅહુ વ કુરઆના. કુરાન મજીદને જમા કરવું, કુરાનની તિલાવત કરવાની જવાબદારી અમારા ઉપર છે. અમે આરામથી તમારા દિલમાં આખા વહીના પૈગામને જમા પણ કરી દેશું, એની તિલાવત પણ તમારા માટે કરી દેશું. ફઇઝા કરઅનાહુ ફત્તબિ કુરઆના. જ્યારે જિબ્રીલ કુરઆનને તમારી સામે સંભળાવે, તમે બાદમાં એને રિપીટ કરો અને એની તિલાવતને કરો. સુમ્મા ઇન્ના અલૈના બયાના. અને જાણી લો એ રસૂલ, આ કુરાન મજીદની આયતોનું બયાન કરવું, એની આયતોની ચોખવટ કરવી, એની તફસીર બયાન કરવી, એ જવાબદારી પણ અમારી છે. આ રીતના ખુદા ખાતરી આપે છે, એ રસૂલ ઉતાવળ ના કરો, આરામથી તમે આ પૈગામને દરિયાફ્ત કરો અને લોકો સુધી પહોંચાડો. રિવાયતમાં મળે છે કે આ આયતો નાઝિલ થઈ ત્યારબાદ હવે રસૂલે ખુદા જ્યારે પણ જિબ્રીલ આવતા એટલે સુકૂનથી આયતોને સાંભળતા, સાંભળી લીધા બાદ હવે લોકોની સામે તિલાવત કરતા અને લોકોને બયાન કરતા. આ વાત ખુદાએ સૂરે કયામતની આયતોને નાઝિલ કરતા કરતા, કયામતની ગુફ્તગુ કરતા કરતા વચ્ચે રસૂલે ખુદાને આ સંદેશો આપ્યો કે એ રસૂલ, તમે આરામથી આયતોને દરિયાફ્ત કરીને લોકોને પહોંચાડો અને ઉતાવળ ના કરો. કુરાનની આયતોને અમે તમારા સીનામાં જમા કરશું, ફરીવાર તમારા માટે કુરાનની તિલાવત કરશું. આ કુરાનને બયાન કરવાની જવાબદારી પણ અમે અમારા શિરે લીધી છે. આ રીતના કુરાન મજીદના સૂરે કયામતની 16 થી 19મી આયતમાં ખુદાવંદે આલમ
આ રીતની વાત પૈગંબરને કહે છે કે જે કયામતના મૌજૂથી કઈ રબ્ત નથી રાખતી, પણ સૂરે કયામતમાં આ વાત આવી છે એટલે આપણે એને રજૂ કર્યા. ઇન્શાઅલ્લાહ આવતી શબે જુમાથી આપણે સૂરે કયામતની બીજી આયતોની આપણે તફસીર બયાન કરશું કે જેમાં ખુદ કયામતનું બયાન છે, કયામતના વિશેના દિવસની વાત છે કે ઇન્શાઅલ્લાહ આપણે એને આગળ વધારશું. વાત છે કુરઆનની. આજે જે બયાન કરે એમાં કુરઆનની વાત આવી અને દેખીતી વાત છે આ દિવસો મુહર્રમના દિવસો છે અને આજનો દિવસ જે પસાર થયો આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ એમની શહાદતનો ગમનાક દિવસ હતો, જેથી હક બને છે કે ચોથા ઇમામનું આપણે બયાન કરીએ, એમનો પણ જિક્ર કરીએ. વાત કુરઆનની છે તો ચોથા ઇમામની જિંદગીમાં કુરાને મજીદની તિલાવત, કુરઆન ઉપર તવજ્જો, કુરઆનની તફસીર બયાન કરવી, આ બધું બહુ વધારે જોવા મળે છે. કેટલી હદે ઇમામ કુરાને મજીદથી લોકોને લાભ પહોંચાડતા. ચોથા ઇમામ એવી સરસ તિલાવત કરતા, એવા સરસ અવાજમાં, એવા મીઠા લહેજામાં ઇમામ કુરાન મજીદની તિલાવત કરતા કે જ્યારે ઇમામ પોતાના ઘરમાં તિલાવત કરતા હોય ને, રસ્તા પર ચાલવા વાળા લોકો ઊભા રહી જતા કે અહીંયા ઇમામના દરવાજા પાસે ઊભા રહીએ જેથી આપણે ઇમામની તિલાવતને સાંભળી શકીએ. બહેતરીન કરાઅત, બહેતરીન તિલાવત કરતા. અને લોકો ખાસ કરીને કારીએ કુરઆન, કુરઆન પડવા વાળા લોકો હંમેશા ઇમામની સાથે સફર કરતા. ઇમામ જ્યારે હજમાં જાય તો લગભગ 1000 જેટલા કુરાન પડવા વાળા ઇમામની સાથે સાથે જાય કે આપણે ઇમામથી તિલાવતને સાંભળશું, ઇમામથી આપણે કુરાન મજીદની આયતોને સાંભળશું અને એની કરાઅત અને એની તિલાવતને શીખશું. આપણા ચોથા ઇમામ પોતે ફરમાવે છે કુરાન મજીદના બારામાં કે કુરાન મજીદ અલ્લાહનો ઇલ્મી ખજાનો છે અને જ્યારે આ ખજાનાને ખોલવામાં આવે ને ત્યારે હક બને છે એનું કે એની અંદર આપણે નજર નાખીએ, આ ખજાના ઉપર આપણી નજરને દોડાવીએ. ઇમામ એક હદીસની અંદર બયાન કરે છે કે જે કોઈ મક્કાની અંદર આખું કુરાન મજીદ ખત્મ કરે, કુરાનની તિલાવત કરે, જો કે ઝિયારતમાં આપણે જઈએ તો તવાફ કર્યા બાદ, ઝિયારત પડ્યા બાદ પછી વધારે પડતો ટાઈમ આપણો શોપિંગમાં અને બજારમાં ને એમાં પસાર થતો હોય, હોટલમાં સુવામાં અને એમાં પસાર થતો હોય. નહીં, આપણે ગયા છે આ મુકદ્દસ શહેરમાં, ત્યાંની ઇબાદતોથી આપણે લાભ ઉઠાવીએ. ઇમામ કહે છે જે કોઈ મક્કામાં ખત્મે કુરઆન કરીને આખું કુરાન ખત્મ કરે ને એ મરવા પહેલા રસૂલે ખુદાને અને જન્નતમાં પોતાના જગ્યાને જોઈને પછી આ દુનિયાથી જશે. ઇમામ એક હદીસની અંદર બયાન કરે છે કે જો આખી દુનિયાના લોકો ખતમ થઈ જાય, નાબૂદ થઈ જાય, આખી દુનિયામાં કોઈ ના હોય, હું એકલો હોઉં, મારી સાથે જો કુરઆન છે ને તો પછી મને કોઈ જાતનો ડર કે ખૌફ લાગવાનો નથી. ઇમામ કુરાન મજીદ ઉપર આટલો ભાર મૂકતા, આટલી તાકીદ કરતા. ચોથા ઇમામ જુદી જુદી જગ્યા ઉપર કુરાન મજીદની આયતોની તફસીરને પણ બયાન કરતા. કુરાન મજીદની એક આયત છે ને કે જેની અંદર બયાન થયું છે કે જે કોઈ પણ બની ઇસ્રાઈલની વાત હતી, બની ઇસ્રાઈલની કૌમમાં ખુદાએ એક કૌમને, એક ગિરોહને મનાઈ કરી હતી કે શનિવારના દિવસે તમારે માછલીઓ નહીં પકડવાની. આખી દાસ્તાન છે, શાયદ બયાન કરી છે, નહીં કરી હોય તો ઇન્શાઅલ્લાહ બાદમાં હું બયાન કરીશ. કુરાન મજીદમાં છે બની ઇસ્રાઈલના લોકોના એક ગ્રુપને ખુદાએ મનાઈ કરી કે તમે આમ દિવસોમાં માછલી પકડી શકો, શનિવારના માછલી પકડવાની મનાઈ. આ લોકોએ એવી રીતના પ્લાન બનાવ્યો, એવી રીતના ખુદાની બારગાહમાં ખુદાના આ હુકમથી બચવા માટે એવો તરીકો બનાવ્યો કે ખુદાની નાફરમાની કરી, માસિયત કરી, ખુદાના હુકમની અવગણના કરી અને શનિવારના માછલીઓ પકડે છે. ખુદાએ આ હુકમની નાફરમાની કરવા બદલ એ લોકો પર એવો અઝાબ નાઝિલ કર્યો કે એ લોકોને મસ્ખ કરી નાખ્યા, એમના ચહેરાને જાનવરો જેવા બનાવી દીધા અને હલાક અને નાબૂદ કરી દીધા. આ આયતને
આ વાક્યાને કુરાન મજીદમાં બયાન કરતા કરતા આપણા ચોથા ઇમામ આગળ બયાન કરે છે જો અમુક લોકો બની ઇસ્રાઈલના અમુક લોકો ખુદાની નાફરમાની કરીને ના પાડી છે દિવસે માછલીઓનો શિકાર કરે છે તો ખુદા આટલો અઝાબ નાઝિલ કર્યો કે એમના ચહેરાને મસ્ત કરી દીધા. હવે કોઈ ઉમ્મતના લોકો જો રસૂલની ઔલાદને કત્લ કરે તો અલ્લાહની કેટલી મોટી નાફરમાની કહેવાય. ખુદાએ દુનિયામાં તો એ લોકોના ઉપર અઝાબ નાઝિલ નથી કર્યો, એમના ચહેરાને હૈવાન જેવા નથી બનાવ્યા, પણ આખિરતમાં એમના માટે દર્દનાક અઝાબ જરૂર રાખ્યો છે. આ રીતના કુરાન મજીદની આયતોની તફસીરને ઇમામ આ રીતના રજૂ કરતા અને લોકોને સમજાવતા કે જો આ કુરાન મજીદ એની આયતો શું પૈગામ રાખે છે. કુરાન મજીદની એક આયત છે વલકુમ ફિલ કિસાસ હયાતુન. આયતની અંદર ખુદા કિસાસની વાત કરે છે કે ખુદાએ ઇસ્લામમાં કિસાસનો હુકમ રાખ્યો છે. એટલે શું? એટલે કોઈ બે ગુનાહને કત્લ કરે તો એ કાતિલને પણ સજાના રૂપે કત્લ કરવામાં આવશે. આને કહેવાય કિસાસ. ખુદા કહે છે અમે આ હુકમને રાખ્યો શા માટે? જેથી લોકોની જિંદગીઓ બચી જાય, હયાત બચી જાય લોકોની. ભાઈ દેખીતી વાત છે, કાતિલને જો ખબર હોય કે હું જો આને કત્લ કરીશ બદલામાં મને પણ મારવામાં આવશે, એ સજા સાંભળીને આ માણસ ડરી જશે, પોતાને અટકાવશે. સામે વાળાની જાન પણ બચી અને સજાના રૂપે પોતે પણ મરવાથી બચી ગયો. બેના જીવ બચી ગયા ને. અને સમાજની અંદર કેટલા ક્રાઇમ ઓછા થઈ જાય આવી કડક સજા ખુદાએ રાખી છે, કિસાસનો હુકમ રાખ્યો છે. આ આયતની તફસીર કરતા કરતા આપણા ચોથા ઇમામ કહે છે જો કોઈ માણસ બે ગુનાહને કત્લ કરે તો એની સજા એ છે કે એને કત્લ કરવામાં આવે. પણ હું તમને એક એવો ગુનાહ બતાવું જે કત્લ કરવા કરતાંય મોટો છે અને એ ગુનાહ કરવા વાળાની સજા કાતિલ કરતાંય વધારે છે. ઇમામના સાહેબ કહે છે હા મૌલા બતાવો જોઈએ. ઈ વળી કેવો ગુનાહ જે કત્લ કરતા પણ વધારે મોટો અને કાતિલ કરતા પણ વધારે ઈ ગુનાહ કરવા વાળાની સજા? એટલે ચોથા ઇમામ કહે છે ઈ ગુનાહ ઈ છે કે ઇન્સાન કોઈને રસૂલે ખુદાની નબુવતથી ઈ અકીદાથી ફેરવી દે. ઈ ગુનાહ ઈ છે કે કોઈ માણસ કોઈને એવો ગુમરાહ કરે કે મૌલા અલીની વિલાયતથી એને મોઢું ફેરવી નાખે, વિલાયતથી એને દૂર કરી નાખે. એક સીધો સાદો મુઅમિન જે રસૂલનો કલમો પડતો હતો, જે મૌલા અલીની ઇમામતને માનતો હતો, કોઈ માણસ આવે પોતાના શબ્દો વડે, પોતાની વાત વડે, પોતાની લિખિત કિતાબ વડે, પોતાના કોઈ પણ કામ વડે એને સીધા અકીદાથી હટાવી દઈને ઇમામ કહે છે બહુ મોટો ગુનાહ છે. આ કત્લથી પણ વધારે ગુનાહ છે. કાતિલની જે સજા છે એના કરતાં મોટી સજા આના માટે છે જે લોકોને ગુમરાહ કરતો હોય, લોકોને ઇમામથી દૂર કરતો હોય, ઇમામના દુશ્મનોના સામે લઈ જાતો, ઇમામના દુશ્મનોની પાસે લઈ જાતો હોય. આ સૌથી મોટો ગુનાહ. આ રીતના એક એક આયતો જેની તફસીર, જેની તત્બીક, જેના પૈગામ, જેના મેસેજને ઇમામ આ રીતના બયાન કરતા હોય છે. આપણા ચોથા ઇમામની જિંદગીમાં અવારનવાર આપણને દેખાય છે કે કુરાન મજીદની આયતોથી લોકો સાથે ગુફ્તગુ કરતા, લોકોની હિદાયત કરતા. આ હતી ચોથા ઇમામની ઇલ્મી હયાત, કુરાની જિંદગી અને કુરાની સીરત. બસ અઝીઝો વાતને અહીંયા જ ટૂંકાવું છું. શબે જુમા છે, આપણે બધા ચોથા ઇમામની શહાદતના દિવસને પસાર કર્યા. રિવાયતમાં મળે છે કે જ્યારે પાંચમા ઇમામ આપણા ચોથા ઇમામને ગુસ્લ આપી દીધા, કફન આપી દીધા, એમની તશીએ જનાઝા થઈ, જન્નતુલ બકીમાં આપણા ચોથા ઇમામને દફન કરવામાં આવ્યા. જ્યારે એમની કબ્ર તૈયાર થઈ ગઈ, પાંચમા ઇમામ ઘરે આવે છે. થોડીક વાર બાદ ઇમામના ગુલામો આવીને કહે છે મૌલા ચોથા ઇમામની સવારી, ચોથા ઇમામનું ઊંટ ઘરમાં નથી, એ બહાર ચાલ્યું ગયું છે. ઇમામ કહે છે જાઓ તપાસ કરો ક્યાં છે. જોવા મળે છે કે ચોથા ઇમામનું આ ઊંટ ચોથા ઇમામની કબ્ર પાસે જઈ પોતાના ચહેરાને ઇમામની કબ્ર પર ફેરવીને રડે છે.
ગિરિયા કરે છે. આ જાનવરને ક્યાંથી ખબર કે ચોથા ઇમામની કબ્ર અહીંયા છે? એને ક્યાંથી જાણ થઈ કે ચોથા ઇમામને ક્યાં દફન કરવામાં આવ્યા? પણ આ જાનવર છે ને પોતાના ઇમામથી, પોતાના સવારથી એટલી લાગણી, એટલી મોહબ્બત રિવાયતોમાં મળે છે, કિતાબમાં લખેલું છે, ચોથા ઇમામે આ ઊંટ પર બેસીને 22 હજ કર્યા હતા. એક વખત પણ ઇમામે આ ઊંટને તાઝિયાનો નહોતો માર્યો, ક્યારે ઇમામે આ જાનવરને માર્યું નહોતું. આટલી મોહબ્બતને જોઈ આ જાનવર ચોથા ઇમામને કબ્ર પર આવીને રડે છે. ખુદ પાંચમા ઇમામ તશરીફ લાવ્યા, આ જાનવરને દિલાસો આપ્યા, એના પર હાથ ફેરવ્યા, એ છે બસ હવે ગિરિયા ના કર, ચાલ પાછું ઘરે આવી જા. આ જાનવરને ઘરે લઈ આવે છે. પણ થોડી વાર બાદ ફરી પાછું આ જાનવર સબ્ર નથી કરી શકતું અને ફરી પાછું દોડીને જાય છે, ઇમામની કબ્ર પર રડવા લાગે છે. પાંચમા ઇમામે કીધું રહેવા દો, એને કબ્ર પર ગિરિયા કરવા દો. 3 દિવસ સુધી આ ઊંટ રડી રડીને પોતાની જાન અહીંયા જ આપી દે છે. ઇમામની જુદાઈને બરદાશ્ત ના કરી શક્યું. કેમ ના હોય? ઇમામથી આટલી મોહબ્બતો જોઈ છે. 22 હજના સફર કર્યા પણ ઇમામ એક વખત આ ઊંટને નથી મારતા. ઇમામ એટલા રહેમ દિલ હતા કે પોતાની સવારી પર આટલો રહેમ એક પણ ચાબુક કે તાઝિયાનો નથી માર્યા. પણ હાય ઇમામની અસીરી, હાય ઇમામને ગિરફતાર કરીને જંજીરોમાં, હથકડી અને બેડીમાં ખારદાર તોક પહેરાવી અને ઇમામને એવી રીતના લઈ જવામાં આવતા જ્યારે કાફલાને ચાલવામાં મોડું થાતું, શિમ્ર ઇમામના પીઠ પર તાઝિયાના વરસાવતો. ઇમામે એટલા તાઝિયાના ખાધા છે, ઇમામે એટલા તાબુક ખાધા છે, ઇમામને એટલા જખ્મ આપવામાં આવ્યા છે, આ સકીનાને એટલા તમાચા લાગ્યા એ આપણે જાણ્યા છીએ. પણ સૈયદે સજ્જાદની પીઠ કેટલી જખ્મી હતી. જ્યારે બીબીઓ રડતી હતી, સૈયદે સજ્જાદ ઉપર તાઝિયાના વરસાવવામાં આવતા. એટલું જખ્મી બદન હતું આપણા બીમાર ઇમામનું કે પાંચમા ઇમામ બયાન કરે છે, જ્યારે એમને ગુસ્લ આપવામાં આવ્યું, ઇમામના બદન પર, એમની અસીરીના જખ્મો પર મારી નજર ગઈ. કરબલાની મુસીબતોને યાદ કરી અને પાંચમા ઇમામ રડવા લાગ્યા. અલા લઅનતુલ્લાહ على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन। परवरदिगार हमारे मुख्तसर इबादत ने कबूल फरमा। खुदाया हमारा माँ बाप ना गुनाहों ने बख्शी आप, हमारी औलाद ने नेक तौफीक अता कर। खुदाया हमारा मरहुमीन ने मगफिरत फरमाओ। खुदाया जो मुमिनीन मुमिनात बीमार छे शिफाए कामिला अता कर। हमारा बदन में पण सलामती आपी, दरेक बीमारियों थी अमोने महफूज राख। खुदाया दरेक ज़ाकिर हुसैन, दरेक अज़ादार हुसैन, दरेक ज़ाहिर हुसैन नी जान माल इज्जत आबरू नी हिफाजत फरमा। ज़माना ना इमाम ना ज़ुहूर मा ताजील फरमा। हमारो शुमार इमना साथियों मा कर। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। मातम हुसैन।